હાય, મારું નામ પ્રણવ પરમાર છે. અમારા વાઈફ ઉર્વીબેન છે. મારે અહીંયા આવવાનું રીઝન અમારે એ હતું કે અમે ઘણા સમયથી પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હતા, પરંતુ આ જે બાળક આવ્યું એના પહેલાંના 6 મિસકેરેજીસ છે. એટલે એના માટે અમે ઘણી બધી જગ્યાએ ફર્યા. ત્યારબાદ મને મારો જે ફ્રેન્ડ છે કે જેનું પણ અહીંયા જે પેરેન્ટિંગ જે ડ્રીમ હતું તે અહીંયા ફૂલફિલ થયું, એટલા માટે એણે અમને આ એડ્રેસ આપ્યું. જ્યારે ફર્સ્ટ ડે અમે અહીંયા હાજર થયા તો પહેલાં તો અહીંયાના જે પોઝિટિવ વાઇબ્રેશન્સ જે છે એનાથી જ ઘણું બધું સારું લાગ્યું. ત્યારબાદ અમે મેડમને મળવા ગયા. અમે અહીંયા જે આવ્યા IVF કરાવવાના પ્લાનિંગથી જ આવ્યા હતા, પરંતુ મેડમે સૌપ્રથમ ગ્રેટિટ્યૂડની વાત કરી અને જે પોઝિટિવિટીની વાત કરી એનાથી મેડમે કહ્યું કે તમે ડાયરેક્ટ IVFને થોડી રાહ જોવો. તો અમે ગયા અને પછી રાહ જોઈ. ત્યારબાદ સેકન્ડ ટાઈમ જ્યારે અમને ખબર પડી કે અમારું નેચરલી કન્સીવ થઈ ગયું છે, તો તે મેઇન જો હોય તો મે બી હું કહી શકું કે અહીંયાના પોઝિટિવ વાઇબ્રેશનના લીધે જ છે. ત્યારબાદ અહીંયાની જે અમારી આ જે 9 મહિના જે અમારે આ જે સમય હતો તે દરમિયાન આ હોસ્પિટલ સાથે ઘણા બધા તહેવાર અમારે સેલિબ્રેટ કરવાના આવ્યા, જેમ કે દશેરો પણ સેલિબ્રેટ કરવાનો આવે, નવરાત્રિ, ધનતેરસ. તો અહીંયાનું જે વાતાવરણ એ એકદમ ડિવાઇન કે કોઈ પણ વ્યક્તિ આવે તો એને હોસ્પિટલ જેવું તો પહેલાં ફીલ જ નથી થતું, એક ઘરે આવ્યા હોય એવું ફીલ થાય છે. ત્યારબાદ અહીંયાનો જે સ્ટાફ, જ્યારે પણ અમે આવીએ ત્યારે મધરની તો એટલી બધી કેર લેવાય છે કે તમે બરાબર છો, આરામ કરો, વધારે ટાઈમ થઈ ગયો છે. મે બી કદાચ કોઈક ઘરે આવી કેર લેવાતી નહીં હોય. એટલે અહીંયાનું જે એટમોસ્ફિયર અને પોઝિટિવ વાઇબ્રેશન અને કાજલ મેમનો સપોર્ટ, એની ટાઈમે રાત્રે 11 વાગે પણ અમારે મેમને ફોન કરવો પડ્યો છે થોડોક પ્રોબ્લેમ હોય તો રાત્રે પણ મેમ એની ટાઈમે રિસ્પોન્સ આપતા. તો એ બહુ મોટી વાત છે. કેમ તો પ્રેગ્નન્સી વખતે સૌથી વધારે જો જરૂર હોય તો કોઈક પ્રોબ્લેમ થાય તો એના માટે શું કરવું એની, અને તે અવેલેબલ હોવું જોઈએ. તો મેમ એની ટાઈમે અવેલેબલ રહે છે. અને અમારું ઘર અહીંયાથી ઘણું દૂર છે, ના તો 80-90 કિલોમીટર જેટલું દૂર છે. તો મેમ અમને એટલી બધી સુવિધા કરી આપે કે બને એટલા આંટા અહીંયા ઓછા પડે તેવી રીતની સુવિધા કરીને બને એટલા રિપોર્ટ પણ મેમ જે છે ઓનલાઈન જ જોવાનો આગ્રહ રાખે કે તમને જે છે એ અહીંયા આવવાની વધારે પડતી તકલીફ ના પડે. તો આ એક બહુ મોટું પાસું છે. અને બીજું કે મેન્ટલી જે મેમ જ્યારે પણ કંઈ પ્રશ્ન આવે મેન્ટલી મેમ જે સ્ટેબલ અમને કરે છે તે બહુ જ એમનામાં એક ખાસિયત છે. અને ખાસ મેમમાં એક વાત જે અમને ગમી, અમે તો ઘણા બધા દવાખાને ફર્યા, તેમાં આમનામાં જે અમને લાગ્યું કે એમનો ક્વિક અને રાઇટ ડિસિઝન વિથ કોન્ફિડન્સ એ બહુ જ એમ ટાઈમ પર એમ કે કહીએ ને કે એમનો જે કોન્ફિડન્સ લેવલ આટલો મેં અત્યાર સુધી કોઈ ડૉક્ટરમાં નથી જોયો. એ એમનામાં બહુ મહત્ત્વની વાત છે. થેન્ક યુ.